આગામી 7મી જુલાઈએ યોજાનારી રથયાત્રા દરમિયાન કોમી એકતા અને સામાજિક સમરસતા જળવાઈ રહે તે માટે છેલ્લા 5 વર્ષથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા કાર્યક્રમ એકતાનો રંગ અંતર્ગત અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આજે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે રક્તદાન કેમ્પનું રેડક્રોસ સોસાયટીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 450 ઉપરાંત રક્તની બોટલો એકઠી કરવામાં આવી હતી। આ રક્તનો ઉપયોગ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે કરવામાં આવશે। બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પોલીસના તમામ અધિકારી કર્મચારી તથા આસપાસના વિસ્તારના તમામ રહીશોએ ખૂબ સારી રીતે ભાગ લેવામાં આવેલ છે। અત્યાર સુધીમાં અરાઉન્ડ 400 જેવા યુનિટ્સનું બ્લડ ડોનેશન થયેલ છે અને હાલ પણ આ કાર્ય ચાલુમાં છે। મેઇન ઉદ્દેશ્ય એ છે કે રથયાત્રા નિમિત્તે જ્યારે એકતા, શાંતિ અને અમનથી તમામ ધર્મના લોકો એક કોમ્યુનલ હાર્મની જળવાઈ રહે અને બ્લડ ડોનેશનના માધ્યમથી આપણે એ મેસેજ કરી શકીએ, એ ઉદ્દેશ્યથી દરિયાપુર પોલીસ દ્વારા તથા અમદાવાદ શહેર પોલીસ દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે।